તો આગળ વાત ગાંધીનગર રેન્જ પોલીસ છત્રાલ જીઆઈડીસીમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1.67 કરોડનો શંકાસ્પદ પામ ઓઇલ અને વિવિધ કેમિકલનો જથ્થો કબજે કરવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું કે ફેક્ટરીમાં RM એન્હાન્સર અને BT નેગેટિવ નામના કેમિકલ ભેળવી પામ ઓઇલ તૈયાર કરવામાં આવતું. ત્યારબાદ આ પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય કરવામાં આવતી હતી, જ્યાં તેના પર અલગ અલગ બ્રાન્ડના લેબલો તરીકે બજારમાં વેચવામાં આવતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્થળ પરથી આશરે 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ સપ્લાય માટે તૈયાર હોવાનું પણ જાણવા મળ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની FSLની ટીમે નમૂનાઓ એકત્ર કર્યા. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે. તો આપને જણાવી દઈએ કે જ્યારે જતીન રાવલ સાથે તમામ માહિતીઓ જાણીશું. જતીન, અત્યારે હાલ જે આ સામે આવ્યું છે છત્રાલમાંથી નકલી ઘી બનાવવાનું જે કૌભાંડ પકડાયું છે, અત્યારે હાલ લોકોના શ્વાસ ઉપર ગંભીર અસરો પડી રહી છે, પરંતુ આવી જ્યારે પ્રવૃત્તિ કરનાર લોકો ઝડપાય છે તેના ઉપર અત્યારે તંત્ર શું કાર્યવાહી કરી રહી છે? અને આ તો ઝડપાઈ તો ગયું છે, પરંતુ આવા અનેક રેકેટો છે તેનો ક્યારે ખુલાસો થશે? જી જો ચોક્કસથી અર્થ આપણે જણાવી દઉં કે છત્રાલ જે જેડીસી છે ગુજરાતમાં જે ગાંધીનગર રેન્જમાં જે આવે છે તે છત્રાલ જેડીસી ની અંદર આજે કહી શકાય કે છત્રાલ પોલીસ છે જેડીસી ની અંદર જ એક નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રી આ ફેક્ટરીનું જે નામ હતું. ત્યાંથી 1.67 કરોડ રૂપિયાનું શંકાસ્પદ પામ ઓઇલ જે છે તે અને સાથે સાથે જે આ પામ ઓઇલ અને જે ઘી બનાવવા માટે જે કેમિકલ જે વાપરવામાં આવે છે તે પકડી પાડવામાં આવેલું છે. 30,000 લીટર તૈયાર આ પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય થતું હતું. એટલે કે આ અહીંયા બનાવવામાં આવતું હતું અને અલગ અલગ લોકો આ વસ્તુઓ જાણી જોઈને, જે લોકોને ખબર છે કે આ વસ્તુઓ આ ડુપ્લિકેટ છે અને તે છતાંય લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક પૈસા કમાવાની લાલચે જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ ખરીદી પણ કરતા હોય છે. એટલે આમાં લોકો પણ ક્યાંક ને ક્યાંક આટલા જ જવાબદાર છે. RM એન્હાન્સર અને BT નેગેટિવ કેમિકલ ભેળવીને આ પામ ઓઇલ જે છે તે તૈયાર કરવામાં આવતું હતું. વેપારીઓ બ્રાન્ડ અલગ અલગ કંપનીઓની બ્રાન્ડ લગાવી અને આ પ્રોડક્ટ જે છે તેને દેશી ઘી તરીકે મોંઘી કિંમતે જે છે તે બજારમાં વેચતા હતા અને લોકો ખરીદતા પણ હતા. FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નમૂનાઓની તપાસ ચાલુ કરી છે અને આરોપી જે જનકકુમાર ભાવસાર છે તેની સામે કલોલ પોલીસ સ્ટેશનની અંદર જે છે તે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે અને 2024માં પણ આ પ્રકારનો સામાન વેચવા માટે તેના પર જે છે તે આ પ્રકારનો ગુનો જે છે તે લાગુ થઈ ચૂકેલો છે. હાલ જો વાત કરીએ તો આવું ઘણી બધી જગ્યા પર જે છે તે પકડાયું હતું અને ત્યારબાદ જે છે તે કહી શકાય કે ગઈકાલે ગુજરાત સરકારમાં પણ એક જે છે તે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે હવેથી ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર આ સંપૂર્ણપણે જે છે તે આ તમામ ઉપર જે છે તે પ્રતિબંધ રહેશે. એટલે કે જો ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. જો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી લેવામાં આવેલા સેમ્પલમાં આ તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટપણે સરકારની ધ્યાનમાં આવતા જે છે તે સરકારે તાત્કાલિક અસરથી આ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જે છે તે કર્યો હતો અને હવેથી જે કહી શકાય કે જે એનાલોગ પનીર હોય છે તે એનાલોગ પનીર હવેથી નહીં જે છે તે વેચવામાં પણ નહીં આવે, બનાવવામાં પણ જો ક્યાંક આવતું હશે તેની સામે પણ કાયદા લેવામાં, કડક પગલા લેવામાં આવશે અને જો કોઈ પરિવહન કરતું હશે તેનું જો કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જતું હશે ને જો રસ્તામાં પકડાશે તેની સામે પણ એ જ પ્રકારનો ગુનો જે છે તે લાગુ જે છે તે કરવામાં આવશે. ગઈકાલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ વિશે જણાવ્યું હતું કે સરકારના આદેશ બાદ હવે રાજ્યની કોઈ પણ રેસ્ટોરન્ટ, ડેરી, પાર્લર કે સુપર માર્કેટમાં જે છે તે વેપારીઓ એનાલોગ પનીર, ચીઝ કે બટરનું વેપાણ, ઉત્પાદન કે હેરાફેરી જે છે તે કરી શકશે નહીં અને જો આવું કરશે તો તેમના ઉપર કાયદેસરનો ગુનો જે છે તે લાગુ કરવામાં આવશે. કેમ કે આ પ્રકારની જે એનાલોગ પનીર કે ચીઝ કે બટર હોય છે તેની આડમાં જ ક્યાંક ને ક્યાંક લોકો આ પ્રકારની ભેળસેળ વાળી વસ્તુઓ જે છે તે બનાવતા હોય છે અને મોંઘી કિંમતે લોકોને વેચતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય છે. જો આપણે જોઈએ તો લોકો જે છે તે લોકો
બાકી હાલની તારીખમાં પણ અત્યારે હાલ કોઈ એવું ચીજ પનીર કે જી, બટર જી. નથી કે સસ્તું મળતું હોય. ભલે અત્યારે હાલ માર્કેટમાં ડુપ્લિકેટ જ પડતું હશે હજુ જી, પણ, જી. કેમ કે હજુ ગઈકાલે જ આ નિર્ણય લેવામાં આવે છે. બિલકુલ. પરંતુ લોકો મોંઘી કિંમતે લોકો પૈસા પૂરેપૂરા આપે છે, જે અસલી વસ્તુના પૈસા આપે છે, અને લોકો જી. લઈ જાય છે ઘરે નકલી વસ્તુ. અને ક્યાંક ને ક્યાંક આના લીધે લોકોને ક્યાંક ને ક્યાંક જે છે તે નુકસાન થાય છે. લોકોને ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય ઉપર આની ગંભીર અસર પડે છે. ખાસ કરીને જે બાળકો હોય છે, બાળકો અને વૃદ્ધો, આ બંનેમાં ઇમ્યુનિટી સિસ્ટમ જે છે તે ખૂબ ઓછી હોય છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક તેમને આ જે નકલી વસ્તુ હોય તેની સીધી અસર તેમને થતી હોય છે, કેમ કે આમાં અલગ અલગ હા. પ્રકારના કેમિકલો જે છે તે મિક્સ કરવામાં આવતા હોય છે, અને આ કેમિકલો ક્યાંક ને ક્યાંક પેટમાં 100%. અલગ અલગ આંતરડાઓથી લઈ અને ફેફસા સુધીમાં ઘણા બધા નુકસાનો જે છે તે આ કેમિકલોના લીધે થતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક લોકોનું સ્વાસ્થ્ય પૈસા અસલી વસ્તુના પૈસા આપી અને નકલી વસ્તુ લઈ જાય બિલકુલ. છે લોકો. ક્યાંક ને ક્યાંક લોકોનું સ્વાસ્થ્ય આ વસ્તુઓના લીધે બગડતું હોય છે. અને સરકારે એટલા માટે થઈ અને જ્યારે સરકારના ધ્યાનમાં આવ્યું છે ત્યારે આ તમામ વસ્તુઓ જે એનાલોગ જી. પનીર, ચીઝ કે બટર હતું તેને સંપૂર્ણપણે પ્રતિબંધ સરકાર દ્વારા અત્યારે હાલ લાદવામાં આવેલો છે. જી જી, ચોક્કસથી જતીન, આપણે જે વાત કરી કે જે અસલી પૈસા આપે છે અને જ્યારે નકલી વસ્તુ ઘરે લઈ જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આવનારા સમયમાં તહેવારો પણ નજીક આવી રહ્યા છે, બહુ મોટી કાર્યવાહી છે. ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું ગીર સોમનાથની જિલ્લાના કોડીનાર તાલુકાના